તો મહારાજ કાલે વાત હતી કે ભીષ્મ પિતામહને સ્વર્ગારોહણ થયું છે. ઉત્તરાયણના સમયે એમને પ્રભુએ વચન આપ્યું હતું કે હું તમારા દેહ છોડવાના સમયે તમારી સામે સાક્ષાત દર્શન આપીશ. પ્રભુએ પોતાનું વચન પાળ્યું છે. પ્રભુ બધાને લઈને યુધિષ્ઠિરજી દ્વારા પિતામહ એવા દાદાજીનો અગ્નિ સંસ્કાર કરાવ્યો છે. અને પછી બધી જ ક્રિયાઓ પૂરી કરીને પ્રભુએ વિચાર કર્યો છે કે હવે ઘણા દિવસ થયા, દ્વારિકા નગરી મારા સ્વજનો મારી રાહ જોતા હશે. પ્રભુએ પોતાનો રથ તૈયાર કર્યો છે અને રથ ઉપર પ્રભુ બેઠા છે અને દ્વારિકા તરફ ગમન કર્યું છે. દ્વારિકામાં નીકળતી વખતે જ્યારે હસ્તિનાપુરથી પ્રભુ નીકળ્યા છે ત્યારે અસંખ્ય અસંખ્ય લોકો એમને વિદાય કરવા માટે આવીને ઊભા છે. બધાને એક જ વિરહ થઈ રહ્યો છે કે જાણે એમના હૃદયમાંથી કોઈ એક કટકો કરીને કોઈ દૂર ફેંકી રહ્યું છે. હસ્તિનાપુરની સુંદરીઓ, મહારાણીઓ, દાસીઓ, નગરજનો અટારી પર ચડીને પ્રભુને એકી ટશે જોઈ રહ્યા છે કે પ્રભુ રથ પર બિરાજમાન થયા છે. હમણાં જશે, હમણાં જશે, હમણાં જતા રહેશે પ્રભુ. દરેક સ્ત્રીના આંખમાં પ્રભુના વિરહના આંસુ છે. મહારાણીઓએ અને મહેલની નારીઓએ પોતાના હાથમાં મોતી અને ફૂલ લીધા છે, ચોખા લીધા છે અને દ્વારિકાધીશને ચોખલી અને મોતીએ અને ફૂલડે વધાવ્યા છે. અને ધીરે ધીરે ભગવાનનો રથ હસ્તિનાપુરની ગલીઓમાંથી વિદાય લઈ રહ્યો છે. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ, નકુલ, દ્રૌપદી, કુંતાજી ચોધાર આંસુએ રડી રહ્યા છે. પ્રભુ જવું છે, પાછા ક્યારે આવશો? ક્યારે તમારા આ સુંદર મુખારવિંદના દર્શન થશે પ્રભુ મારા વાલા?